હેલો પેરેન્ટ્સ, શું તમે પણ આપો છો તમારા બાળકોને ડેઇલી ફ્રૂટ જ્યુસ હેલ્ધી સમજીને? તો આજે જ અટકી જાઓ. એના મુખ્ય 4 કારણો છે. પહેલું કારણ છે ફાઇબર કન્ટેન્ટ. ફાઇબર એટલે કે રેશા. રેશા એ આપણા પાચન માટે અને કબજિયાત ન થવા દેવા માટે ખૂબ જ જરૂરી એવી વસ્તુ છે જે ફ્રૂટ્સની અંદર પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તમારા બાળકને કબજિયાત થવા દેતું નથી. બરાબર છે? જ્યારે આપણે કોઈ પણ ફ્રૂટ જ્યુસ બાળકને આપીએ છીએ તો એવી કન્ડિશનની અંદર ફાઇબર કન્ટેન્ટ બહુ જ ઓછું થઈ જાય છે. બીજું કારણ છે કે શુગર કન્ટેન્ટ. જ્યારે 3-4 મોસંબીનું જ્યુસ આપણે નીકાળીએ છીએ, એક ગ્લાસની અંદર 5 સેકન્ડમાં પી જઈએ છીએ, તો તે 3-4 મોસંબી આપણે ખાવા માટે 1 કલાકનો સમય લેવાના હતા. એ જ વસ્તુ તમે 5 સેકન્ડની અંદર તમારા બાળકના પેટની અંદર નાખો છો તો એવી કન્ડિશનની અંદર બાળકના લોહીની અંદર શુગરનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે, જે બાળક માટે નુકસાનકારક છે. ત્રીજું છે કે જ્યારે ફાઇબરવાળો ખોરાક અંદર જાય છે તો તે શુગરનું એબ્ઝોર્પ્શન થોડું ઘટાડે છે, એટલે કે શુગરને શોષવાની જે આપણા શરીરની કેપેસિટી છે એને ઓછી કરે છે અને બાળકનું પેટ ભરેલું એવું લાગે છે. ચોથી વસ્તુ છે કે બાળકનું ડેવલપમેન્ટ એટલે કે શારીરિક અને માનસિક વિકાસ. બાળક જ્યારે ફ્રૂટને જોવે છે, એને ચાવે છે, તો એના ચાવવાના જે મસલ્સ છે, જે સ્નાયુઓ છે, મજબૂત થાય છે. બરાબર છે? એની સુગંધ લે છે, એનો કલર જોઈ શકે છે. એ બધી વસ્તુથી બાળકનું માનસિક અને શારીરિક વિકાસ સારો થાય છે. તો આ મુખ્ય 4 કારણો હતા ફ્રૂટ જ્યુસ ન આપવા માટે.